વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ પીએમ મોદીના ગુજરાત પ્રવાસની. તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. થોડી વારમાં ગાંધીનગરના વાવોલ પહોંચશે પીએમ મોદી. વાવોલમાં સોલાર પ્રોજેક્ટના લાભાર્થીઓને મળશે. રીઇન્વેસ્ટ સમિટની શરૂઆત કરાવશે પીએમ મોદી. બપોરે 12 કલાકે ગાંધીનગરમાં રાજભવન પહોંચશે. બપોરે 1.5 કલાકે સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે. રાંદેસણ ખાતે મેટ્રોના મુસાફર સાથે સંવાદ કરશે. બપોરે 2:30 કલાકે રાજભવન પરત ફરી શકે. 3:30 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તો સાંજના 6 કલાકે પીએમ મોદી રાજભવન પરત પહોંચશે. રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે અને 17 સપ્ટેમ્બરે પીએમ મોદી ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થશે. તો હવે થોડી વારમાં જ પીએમ મોદી રાજભવનથી નીકળશે અને વાવોલ જવા માટે રવાના થશે. વધુ માહિતી સાથે વાવોલથી આપણી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે. સપના, હવે થોડી જ વારમાં પીએમ મોદી રાજભવનથી વાવોલ આવવા માટે રવાના થવાના છે. વાવોલમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમની આખી રૂપરેખા જણાવશો અને ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે? અવાજ નહીં આવી રહ્યો. તો સંવાદદાતા સપના પાસેથી આપણે માહિતી મેળવીશું, પરંતુ અત્યારના આ દ્રશ્યો તમે જુઓ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલમાં વાવોલ ખાતે પહોંચી ચૂક્યા છે. હવે થોડી જ વારમાં પીએમ મોદી પણ રાજભવનથી વાવોલ જવા માટે રવાના થવાના છે. વાવોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વાવોલમાં પ્રધાનમંત્રી પહોંચે તે પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. ગઈકાલે જ્યારે પીએમ મોદી ગુજરાત આવ્યા, અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા, ત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પણ સીએમ અને સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. અત્યારના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વાવોલ ખાતેથી સીએમ વાવોલ પહોંચી ચૂક્યા છે. સપના, થોડી વારમાં પીએમ વાવોલ પહોંચવાના છે અને સીએમ અત્યારે ત્યાં પહોંચી પણ ચૂક્યા છે. અન્ય કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? શું માહોલ? જી સપના. થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવોલ ખાતે જે સોસાયટી છે ત્યાં આવશે અને આ એ સોસાયટી છે કે જ્યાં સૌથી વધારે મોટી સંખ્યામાં સોલર પેનલ લગાડવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી જ એ સમય છે કે જ્યારે તેઓ પુનઃ અપ્રાપ્ય જે વીજ સ્ત્રોત છે એનો વધારેમાં વધારે લોકો ઉપયોગ કરે એ પ્રકારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આપ જુઓ કે તમામ જે સોસાયટીના ધાબા છે એના ઉપર પણ સોલર પેનલ લગાડવામાં આવી છે અને એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સોસાયટીમાં આવશે, લોકો સાથે વાતચીત કરશે, એમનો અનુભવ શું છે અને એમના ફીડબેક શું છે એ પ્રકારે ચર્ચા તેમની સાથે કરશે. સાથે જ લોકોમાં પણ એટલો જ ઉત્સાહ છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર તેમની સરકાર બની ત્યારબાદ તેઓ ગુજરાતમાં પહેલી વખત આવી રહ્યા છે, એટલે એ જ ઉત્સાહ સાથે લોકો તેમને આવકારવા માટે પણ અહીં પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી અહીં આવશે ને એ સમય માટેની જ અત્યારે ઘડીઓ ગણાઈ રહી છે, રાહ જોવામાં આવી રહી છે અને ચાપતો બંદોબસ્ત પણ એટલો છે. તમામ જે ગુજરાત પોલીસ છે એની સાથે સાથે જે ફોર્સીસ છે એવો પણ અહીં બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે, જેથી તેમની સુરક્ષામાં કોઈ પણ ચૂક ન હોય અને સાથે જ લોકો પણ તેમને મળી શકે, લોકો સાથે તેઓ વાતચીત પણ કરી શકે, એ પ્રકારે એક સાનુકૂળ વાતાવરણ રહે એ પ્રકારે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે ભારતનો 2030 સુધીમાં એક ટાર્ગેટ છે કે 500 ગીગાવોટ જેટલી એનર્જી ઉત્પન્ન કરવી અને એમાં અત્યાર સુધી ભારતે 200 ગીગાવોટ જેટલી એનર્જી અચીવ કરી પણ લીધી છે અને એ જ ઉદ્દેશ્ય સાથે જે રીતે આગળ વધી રહ્યા છે એ પ્રમાણે જ એમાં એક નાનો ભાગ કે જેમાં લોકો ઘરે ઘરે સોલર પેનલનો ઉપયોગ કરે એને પ્રોત્સાહન આપવા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સોસાયટીમાં આવશે અને લોકો સાથે વાતચીત કરશે. બિલકુલ બિલકુલ સપના, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વાવોલ ખાતેથી કાર્યક્રમની શરૂઆત થશે. આજે વિવિધ કાર્યક્રમોમાં પીએમ મોદી હાજરી આપવાના છે. તો વાવોલ ખાતે પીએમ મોદી પહોંચે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. સીએમનો આ કાફલો હવે થોડી વારમાં રાજભવનથી પીએમ મોદી પણ વાવોલ જવા માટે નીકળશે. વાવોલ ખાતે એક સોસાયટી છે કે જ્યાં સૌથી વધારે ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. તો એ જે પણ સોલાર પ્રોજેક્ટના લાભાર્થી છે તેમની સાથે પીએમ મોદી સંવાદ કરવાના છે.
તો આ દ્રશ્યો જુએ તમારી ટીવી સ્ક્રીન પર આ ગાંધીનગર રાજભવન ખાતેથી સીધા દ્રશ્યો પીએમ મોદીનો કાફલો રવાના થઈ ચૂક્યો છે વાવોલ જવા માટે। તો આ પીએમનો કાફલો એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે ગાંધીનગર રાજભવન ખાતેથી આ સીધા દ્રશ્યો। તો ગઈકાલે પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને હવે પીએમ મોદીનો કાફલો રાજભવનથી નીકળી ચૂક્યો છે વાવોલ જવા માટે। વાવોલ ખાતે સોસાયટીમાં સોલાર પ્રોજેક્ટના જે લાભાર્થીઓ છે તેમને પીએમ મોદી મળવાના છે, તેમની સાથે સંવાદ કરવાના છે અને સોલાર પ્રોજેક્ટને લઈને તેમના જે પ્રતિભાવો છે, તેમનો જે અનુભવ છે તે જાણશે। તો પીએમ મોદીના